નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠાના 5 તાલુકાના ખેડૂતોએ ભારતમાલા રોડમાં યોગ્ય વળતર ન મળતા સણાદર ખાતે બેઠક યોજી દિયોદર પ્રાંત અધિકારીને આયોજનપત્ર આપ્યું। ખેતીની જમીન અને બિનખેતીની જમીનમાં વિસંગતતાને લઈને સરકારની અન્યાય નીતિ સામે ખેડૂતોએ રજૂઆત કરી। 22 રૂપિયાના ભાવની ખેડૂતોની જમીન યોગ્ય વળતર ન મળતા બિનખેતીના 4300ના ભાવ સામે ખેડૂતો ઉગ્ર બન્યા છે। ટૂંક સમયમાં સરકાર આ 5 તાલુકાના ખેડૂતોને યોગ્ય વળતરની જાહેરાત ન કરે તો દિયોદર મામલતદાર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેસે એવી ચીમકી। સરકારનો યોગ્ય જવાબ નહીં મળે તો ખેડૂતો સાથે સરકારની ભેદભાવ નીતિને લઈને થરાદથી દિયોદર, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ખેડૂતોએ વિધાનસભા આગળ વિશાળ સંખ્યામાં ખેડૂતો ધરણા કરશે એવી ચીમકી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। રોડ નીકળ્યો છે અમારા ક્ષેત્રમાં। અમને સાહેબ કોઈ પૈસા હાલતું લોબા નથી। અમારા પશુ અને અમારા બાળ બચ્ચા અમે ચા હગરે છે। અમારી આવી મહેનતી છે કે આ પૈસાથી અમારે કોઈ થાય નહીં। અને 21 રૂપિયા તો સાહેબ આ ચાના મોડી ચાના છે। મોડી ચાના 21 રૂપિયા છે અને અમે સાહેબ 21 રૂપિયા ચાના ભાવે અમે જમીન કેમ આપો? અમારા કેળે પશુ જનાવર અમારું ઘર કુટાબ અમે જેમ મૂકી દો। અમને મોટું લાભ આપે આવું કોક સરકાર છે અને કરે તો સારું લાગે આવી મારી વિનંતી છે। અને ના હાલે તો અમે ગાંધીનગર જઈએ અહીંથી રોટેથી થરાદથી ગાંધીનગર કે જઈશું અમે અને અમે ઉલ્લંઘન કરશું આવી અમારી વિનંતી છે। શું નામ આપનું? યાદુભાઈ આજાભાઈ રોટેલા। ભારતમાળાની અંદર જમીન જાય છે સાહેબ। હવે જમીનના પૈસા વીઘે કે 4 લાખ કે 5 લાખ રૂપિયા આપે। હવે એ પૈસાની હું જમીનની બજારમાં લેવા જાઉં તો 50 લાખ રૂપિયાનો ભાવ કરે છે। હવે મારા જમીન લેવી કેવી રીતે? 20 વીઘાની જમીન જાય છે તો એમાં 5 વીઘા મારે આવતી નથી। તો હવે એના માટે શું કરવું મારે? એમ કોઈ મકાનના પૈસા કે કોઈ બોરના પૈસા બોર ઉધી જાય તો બધું નવું કેવી રીતે મારે બનાવવું? એમ તો હું બહુ દુઃખી છું। એમ શું નામ આપનું? મારું નામ જયંતિભાઈ પ્રજાપતિ। આજે સરકારે જે ભારતમાલાની અંદર બનાસકાંઠાની અંદર જે ખેડૂતોની જમીન કપાણી છે એમાં ખેડૂતને જે 20 રૂપિયા કે એટલો ભાવ ચૂકવવું પડ્યું છે, જેની સામે એને થયેલી જમીનનો ભાવ 4,000થી લઈ 5,000 એટલે કે 200 ગણા વધારે ચૂકવવામાં આવ્યા છે। જે આ ભાવની વિસંગતતા છે એમાં ખેડૂતની જમીન કપાઈ છે અને એનાથી જે ભાવની વિસંગતતા દૂર કરી અને સરકાર યોગ્ય ન્યાય કરે ખેડૂતનો। પછી બીજું એવું છે કે જો નજીકના ટૂંકા ભવિષ્યની અંદર જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો ગાંધી ચિત્યા માર્ગે ગાંધીનગર સુધી ખેડૂતોને સાથે લઈ આંદોલન કરવાની સંપૂર્ણ તૈયારી છે। શું નામ આપનું? ભરત કરે।